બાપુ, એક સુંદર મજાનો રામાયણ કાળનો પ્રસંગ છે. રાજા દશરથે માતા કૈકેયીને બે અનમોલ વચન આપેલા. અને માતા કૈકેયીએ એવું કહેલું કે અત્યારે મારે કોઈ વચન નથી જોતું, પણ મારે જ્યારે જરૂર પડશે ત્યારે હું આ બે વચન માગીશ. અને રાજા દશરથ આ વચનમાં બંધાય છે અને સમયનું કામ કરે છે, અને ધીરે ધીરે સમય વીતવા લાગે છે. અને એક દિવસ રાજા દશરથ અરીસા સામે ઊભા પોતાને નિહાળી રહ્યા હતા. અને એવે સમયે એને પોતાના માથા ઉપર સફેદ વાળ દેખાય છે. અને રાજા દશરથને મનમાં વિચાર આવે છે કે હવે મારે મારા પુત્રને ગાદી સોંપી દેવી જોઈએ. અને બીજે દિવસે એ જાહેરાત કરે છે કે મારા મોટા પુત્ર રામને હું અયોધ્યાની ગાદી આપીશ. અને આટલું સાંભળી અને આખી અયોધ્યાની પ્રજા રાજીના રેડ થઈ જાય છે. પરંતુ માતા કૈકેયીની દાસી મંથરા માતા કૈકેયીને કાનમાં ઝેર રેડે છે અને એને કડવા વચનો કહી અને એને ભગવાન રામ પ્રત્યે ઉશ્કેરે છે. અને રાજા દશરથ પાસે પોતાના રહેલા વચનો માગવાનું કહે છે. મંથરાના કડવા વેણો સાંભળી અને માતા કૈકેયીને પુત્રમોહ ઉપજે છે. અને આ પુત્રમોહમાં માતા કૈકેયી આંધળા બની જાય છે. અને રાજા દશરથથી એ રિસાઈ અને કોપ ભવનમાં જતા રહે છે. અને આ વાતની જાણ જ્યારે રાજા દશરથને થાય છે ત્યારે રાજા દશરથ માતા કૈકેયી પાસે જાય છે અને એનું ઘણું બધું સમજાવે છે. પરંતુ માતા કૈકેયી માનતા નથી અને રાજા દશરથને કહે છે કે તમે મને બે વચનો આપેલા અને મેં તમને કીધું હતું કે મારે જ્યારે જરૂર પડશે ત્યારે હું આ બે વચનો માગીશ. હવે બે વચનો માગવાનો સમય આવી ગયો છે, મને મારે બે વચનો જોઈએ છે. એટલે રાજા દશરથ રાજી થઈ અને માતા કૈકેયીને કહે છે કે એમાં શું, બે વચનો હું તને આપું છું. એટલે માતા કૈકેયી રાજા દશરથને વચને બાંધે છે કે પહેલાં તમે એવું વચન આપો કે હું જે બે વચન માગીશ એ તમે ના નહીં પાડો. એટલે રાજા દશરથ કહે છે કે રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. અને માતા કૈકેયી પોતાનું પહેલું વચન માગે છે. માતા કૈકેયી રાજા દશરથને કહે છે કે મારું પહેલું વચન છે કે રામની જગ્યાએ મારો ભરત અયોધ્યાનો રાજા બને. અને રાજા કહે છે કે એમાં શું, રામ પણ મારો દીકરો છે અને ભરત પણ મારો દીકરો છે. આ બંનેમાંથી જે કોઈ પણ અયોધ્યાનો રાજા બનશે એ અયોધ્યાનું ભલું જ ઈચ્છશે. એટલે બંનેમાંથી જે રાજા બને એમાં મને કંઈ વાંધો નથી. અને રાજા દશરથ કહે છે કે હું ભરતને અયોધ્યાનો રાજા બનાવવાનું વચન આપું છું. માતા કૈકેયી કહે છે કે મારું બીજું વચન છે કે રામને 14 વર્ષનો વનવાસ મળે. અને આટલું સાંભળી અને રાજા દશરથ ચિંતામાં પડી જાય છે અને માતા કૈકેયીને હાથ જોડીને વિનંતી કરે છે કે તારો ભરત ભલે અયોધ્યાનો રાજા બને, તારા ભરતને અયોધ્યાની ગાદી મળે એમાં મને કંઈ વાંધો નથી, પરંતુ રામને તું શા માટે વનવાસ મોકલવા માગે છે? અને કૈકેયી આ વાત માનવા તૈયાર નથી અને રાજાને કહે છે કે રાજા, તમે વચને બંધાણા છો, તમે મને વચન આપવા રાજી છો કે નહીં? અને રાજા હાથ જોડી અને માતા કૈકેયીને વિનંતી કરે છે અને વિનંતી કરતા એ બેભાન બની જાય છે. પરંતુ માતા કૈકેયી એકના બે નથી થતા. અને આ વાતની જાણ ભગવાન શ્રી રામને થાય છે. ભગવાન શ્રી રામ કોઈ પણની નિંદા, આલોચના કે કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી વિના પિતાનું વચન પાળવા વનમાં જવા માટે તૈયાર થઈ જાય છે. અને પોતે રાજ પોશાક ઉતારી અને વનનો પોશાક પહેરી લે છે. અને એમની સાથે માતા સીતાજી અને ભાઈ લક્ષ્મણ પણ જવા માટે તૈયાર થઈ જાય છે. અને આ વાતની જાણ આખા અયોધ્યાવાસીઓને પડે છે. અને અયોધ્યાવાસીઓ પણ ભગવાન શ્રી રામની સાથે વનમાં જવા તૈયાર થઈ જાય છે. ભગવાન શ્રી રામ બધા અયોધ્યાવાસીઓને વિનંતી કરે છે કે તમે બધા પોતપોતાના ઘરે જતા રહ્યો, પરંતુ અયોધ્યાવાસીઓ માનતા નથી અને બધા રાતે વિશ્રામ કરે છે. અને ત્યારે ભગવાન શ્રી રામ બધા અયોધ્યાવાસીઓને નિંદ્રામાં સૂતા મૂકી અને વનમાં જવા નીકળી પડે છે. અને જ્યાં વનમાં પ્રવેશ કરે છે ત્યાં વનદેવી પ્રગટ થાય છે અને ભગવાન શ્રી રામને હાથ જોડી અને કહે છે કે હે પ્રભુ, આ જંગલમાં, આ વનમાં મારે લાયક કંઈ કામ હોય તો કહેજો.
અને ત્યારે ભગવાન શ્રી રામ વનદેવીને કહે છે કે હા, મારે તમારું એક કામ છે. ભગવાન શ્રી રામ વનદેવીને કહે છે કે ભરતને આ વાતની જાણ થશે એટલે એ અયોધ્યાની ગાદી છોડી અને આ વનમાં આવશે. અને વનમાં આવશે એટલે એને કાંટા અને કાંકરા લાગશે. એટલે મહેરબાની કરી અને એના રસ્તામાંથી કાંટા અને કાંકરા હટાવી લેજો. અને ત્યારે વનદેવી કહે છે કે શું ભરત એટલો નબળો છે કે એને કાંટા અને કાંકરા લાગે, કે દુઃખ સહન નહીં કરી શકે? અને ત્યારે રામ કહે છે કે ના, એ નબળો નથી, એનામાં અપાર શક્તિ છે, પરંતુ એ કાંટા અને કાંકરા જોઈ અને એ મને કાંટા કાંકરા લાગશે એ સહન નહીં કરી શકે. ને એના કારણે હું તમને વિનંતી કરું કે એના રસ્તેથી કાંટા અને કાંકરા હટાવી લેજો. અને વનદેવી એ વનમાંથી કાંટા અને કાંકરા હટાવી લે છે. અને ભરતને જ્યારે ખબર પડે છે કે રામ વનમાં જતા રહ્યા છે, એમની સાથે લક્ષ્મણ અને માતા સીતાજી પણ ગયા છે, એટલે ભરત એ અયોધ્યાની ગાદી છોડી અને વનમાં ભગવાન શ્રીરામ જ્યાં હોય ત્યાં આવે છે. અને ભગવાન શ્રીરામને ફરી પાછો અયોધ્યા લઈ જવા માટે વિનંતી કરે છે. પરંતુ ભગવાન શ્રીરામ કહે છે કે હું પિતાજીની આજ્ઞા પાળવા માટે વનમાં આવ્યો છું, અને પિતાજીની આજ્ઞા છે કે તારે અયોધ્યાની ગાદી સંભાળવાની. પરંતુ ભરત અયોધ્યાની ગાદી સંભાળવાની ના પાડે છે અને ભગવાન શ્રી રામને વિનંતી કરે છે કે તમારી ચરણ પાદુકા આપો. અને ભગવાન શ્રી રામ પોતાની ચરણ પાદુકા આપે છે. ભરતજી ભગવાન શ્રી રામની ચરણ પાદુકા લઈ અને અયોધ્યા આવે છે અને ત્યાં વિધિવત પૂજા વિધિ કરી અને ચરણ પાદુકાને અયોધ્યાની ગાદી ઉપર રાખે છે અને પોતે અયોધ્યાની બહાર આવી ત્યાં આશ્રમ સ્થાપી અને પોતાનું જીવન શાયદાથી ગાળે છે. અને આ રામાયણના પ્રસંગો આપણે શીખવે છે કે બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ કેવો હોવો જોઈએ. અને અત્યારના ભાઈઓ તો માતા પિતાની મિલકતના ભાગ પાડવા માટે લડી અને મરી જાય છે. અને ત્યાં આ રામાયણમાં આ બે ભાઈઓ વચ્ચેના પ્રેમની આ વાર્તા ખરેખર આપણે બોધમાં લેવા જેવી છે. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.